પાટણના જૂના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તેવી રીતે કોઈપણ પ્રકારના આધાર પુરાવા વિના યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહી ભાગ લેનાર એનએસયુઆઈના હોદ્દેદારો સામે સંગઠન દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એનએસયુઆઈના જનરલ સેક્રેટરી અને પાટણ સિટી તથા જિલ્લા એનએસયુઆઈના ઇન્ચાર્જ જિગ્નેશ સાધુ દ્વારા પાટણ જિલ્લા એનએસયુઆઈના મહામંત્રી મેહુલદાન ગઢવીને લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે મીડિયા મારફતે જાણવા મળ્યું હતું કે પાટણના જૂના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષને નુકસાન થાય તે રીતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એનએસયુઆઈના કેટલાક હોદ્દેદારો હાજર રહ્યા હતા અને તેમાં ભાગ લીધો હતો। પત્રમાં જણાવાયું છે કે આવા વર્તનથી સંગઠનની શિસ્ત, પ્રતિષ્ઠા અને જાહેર છબીને ગંભીર નુકસાન પહોંચ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ સમાન આ વર્તનને ગંભીરતાથી ધ્યાનમાં લઈને એનએસયુઆઈના તમામ હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે। સસ્પેન્ડના સમયગાળા દરમિયાન સંબંધિત હોદ્દેદારો એનએસયુઆઈ તથા કોંગ્રેસ પક્ષના કોઈપણ હોદ્દાનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ સંગઠનની કોઈપણ સત્તાવાર પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે નહીં। આ સમગ્ર મામલે અંતિમ નિર્ણય સંગઠન દ્વારા આગામી કાર્યવાહી બાદ લેવામાં આવશે તેમ પત્રમાં જણાવાયું છે। આ પત્રની નકલ ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પાટણ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ દાદુજી ઠાકોરને પણ મોકલવામાં આવી છે। આ કાર્યવાહીથી પાટણ જિલ્લા એનએસયુઆઈમાં સંગઠન શિસ્તને લઈને ચર્ચા તેજ બની છે। સોશિયલ મીડિયા અને સમાચાર ચેનલોની અંદર અમે જોયું કે ઉત્તર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એમાંથી પાટણ જિલ્લાના માનનીય ગેમરભાઈ દેસાઈ પણ હતા, સાથે બનાસકાંઠાના એમપી બેન શ્રી જ્ઞાનીબેન, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ। આમ જોઈએ તો ઉત્તર ગુજરાતના એકને બાદ કરતા બધા જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રીઓ અને એકમાત્ર ધારાસભ્ય કિરીટ પટેલ, સાથે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, આ બધા જઈ અને અમને એવા સમાચાર મળ્યા કે માનનીય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાને હટાવવાની વાત કરી રહ્યા છે।